ગુડ મોર્નિંગ દોસ્તો, આજે નવા વ્લોગ સાથે આપણે ફરી ખેતરમાં આવી ગયા છે। હું ને મારો દીકરો જે આપણે ભીંડા અને ગવાર કરેલા હતા એમાં ભીંડાના છોડવાની અંદર આપણે ભીંડા લાગવા માંડ્યા છે। જુઓ વિડીયોમાં હું તમને ભીંડા કે લાગવા માંડ્યા છે બતાવું તમને। મિત્રો વિડીયોના માધ્યમ થકી તમને બતાવી રહ્યો છું આપણા ખેતરની અંદર જે ભીંડા લાગી ગયા છે, લાગવાની તૈયારી થઈ રહી છે। જુઓ તમને બતાવું છું, એકદમ નજીકથી વિડીયો તમને બતાવું છું। જુઓ આ એકદમ જોયું તમે, આપણે ભીંડા લાગવાની તૈયારી શરૂઆત થઈ ગઈ છે। નાના નાના આ છોડવાઓની અંદર એકદમ બિલકુલ કોઈ પણ જાતનો આની અંદર રોગ નથી અત્યારે આવેલો, એકદમ તદ્દન સારી રીતે લાગી રહ્યા છે। આટલી એકદમ નાના નાના ભીંડા છે એની અંદર અત્યારે ભીંડા લાગવા મળ્યા છે। આની અંદર આપણે ખાલી દવા છાંટી હતી, જે દવા કઈ રીતે બનાવી હતી તમને હું વિડીયોના માધ્યમ થકી બતાવીશ। અને અત્યારે જે છાંટી હતી એ દવા બનાવી હતી આપણે ઘરે જ, જેમાં આપણે ગાયનું મૂત્ર લીધું હતું અને છાણ લીધું હતું અને એની અંદર છાશ નાખી અને ઓર્ગેનિક રીતે જે આપણે બનાવીએ છીએ એ રીતે બનાવી અને આની અંદર છંટકાવ કરેલો છે, જેના કારણે કોઈ પણ જાતનું જીવજંતુ પડતું નથી, બરાબર। બાકી આપણે આ ગવાર કરેલા છે, તમે આ વિડીયોના માધ્યમ થકી આ જોઈ રહ્યા છો। આ ગવારને અત્યારે લાગ્યા નથી, હજુ બિલકુલ નાના છે, પણ ટૂંક જ સમયની અંદર આ ગવારની અંદર સિંગ આવવાની શરૂઆત થઈ જશે, બરાબર। આપણે આ તદ્દન ઓર્ગેનિક રીતે કરીએ છીએ અને ખાવામાં આપણને બહુ એટલા મીઠાશ પડતું આવે છે અને શાક બનાવીએ ને આપણે, ખરેખર તમે વેચાતું લાવીને જે ખાવ છો એના કરતાં ઘરે ઉછેરી મોટું કરી અને ખાવ એમાં જમીન આસમાનનો ફરક પડે છે, બરાબર। માટે જ હું તો મારા દરેક ખેડૂતોને, મારા ભાઈઓને, મારા ગુજરાતવાસીઓને જેમને ખેતીની જમીન છે, ખેતીની તો વાડો છે, કંઈ પણ છે, એમને હું દરેકને સલાહ આપવા માગું છું કે ભાઈ હવે અત્યારના જમાનામાં લોકો ધંધા તરફી વળી ગયા છે અને ધંધા માટે પોતાનું ગુજરાન ચલાવવા માટે અમુક લોકો તો કેવું છે કે ખેતરની અંદર જે શાકભાજી કરી રહ્યા છે, શાકભાજીની અંદર બહુ ભરપૂર પ્રમાણની અંદર દવા છાંટી, ખાતર નાખી અને શાકભાજી ઉછેરી અને વેચણી કરે છે, જેના કારણે તાત્કાલિક ખાવાથી આજે સાંજે ખાય તો રાત્રે તો ગડબડ પેટની અંદર થતું જ હોય છે, બરાબર। અને ઝાડા થઈ જાય છે, અમુક લોકોને તકલીફ બહુ બધી વધતી જાય છે। અમુક આ દવાઓ એવી ખરાબ પ્રકારની નીકળી ગઈ છે, જેના કારણે નાના મોટા રોગ સતંદર થયા કરે છે। વિડીયોના માધ્યમ થકી આપણે કોઈને સલાહ આપવા નીકળ્યા નથી, પણ મારા ખેડૂત મિત્રોને એટલું જણાવવા માંગીએ છીએ ભાઈ કે આપણું ખેતરો છે તો આપણા ખેતરની અંદર શાકભાજી તમે કરો, થોડી મહેનત ખેતરમાં કરો અને શાકભાજી ઉછેરી અને આપણા ઘરે ખાઓ, બરાબર। કંઈ મારાથી ભૂલ થતી હોય તો માફ કરજો। જય જવાન જય કિસાન। અને મારા વિડીયો જુઓ છો તો લાઈક જરૂરથી કરજો। મારી ચેનલ છે ટીનુભાઈ વ્લોગર, એને પણ તમે સબસ્ક્રાઈબ કરો ચેનલને। બસ, જય જવાન જય કિસાન।